હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે હું આવી ગયો છું ભુજ જિલ્લાનું આ એક ભુજોડી, કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું ભુજોડી ગામ છે. એ ગ્રામ પંચાયત છે અને ગામની વસ્તી 300 ઘર જેટલી છે અને ભુજ સિટીથી એ અત્યારે 9 કિલોમીટર દૂર થાય છે. અને આ ગામની અંદર જે હેન્ડીક્રાફ્ટ કહેવાય છે, હસ્તકલા, એ હેન્ડીક્રાફ્ટની તમને હેન્ડલૂમની બધી જ વસ્તુઓ, હાથ વણાટની છે, હાથથી જે બ્લોક પ્રિન્ટિંગ કરતા હોય એ બધી વસ્તુઓ ત્યાં બનાવવામાં આવે છે. અને ઘણા બધા 100 જેટલી દુકાનો છે, ઘરની અંદર જ દુકાન હોય છે. તો આજે હું તમને બતાવું કે આ કઈ રીતે પ્રોસેસ થતી હોય છે. ચાલો. આ શોરૂમ છે, આઉટલેટ છે અને પાછળ જે સામે દરવાજો દેખાય છે ત્યાં ઘર છે. હું તમને ત્યાં ઘરમાં જઈને પણ અત્યારે બતાવી દઉં કે કઈ રીતે ત્યાં બધા હેન્ડવર્ક કરતા હોય છે. આ એમનું ઘર છે અને ઘરની અંદર જે ત્યાં પાછળનો જે ભાગ છે એમાં ત્યાં એ હેન્ડવર્ક થતું હોય છે, જે હેન્ડલૂમ કહેવામાં આવે છે. ને હવે તો ધીમે ધીમે પાવરલૂમ આવી ગયા છે, એટલે મશીનથી કામ થતું હોય છે સિટીઝમાં, બહુ મોટી ફેક્ટરીઝની અંદર. પણ અહીંયા જે બધું થશે એ હાથવણાટથી થતું હોય છે. એટલે જે કારીગર, જે કહીએ આપણે આર્ટિસ્ટ કહીએ, એની જે કલા કારીગરી છે એની એક કિંમત છે. એ અત્યારના સમયમાં પણ હવે બધા લોકોને એને કદર થતી હોય છે. જુઓ તમે. તો અત્યારે અહીંયા તમે જુઓ કઈ રીતે એનો આખો હેન્ડલૂમથી કારીગર જે છે એ આર્ટિસ્ટ એનું કામ કરી રહ્યા છે. જુદી જુદી ડિઝાઇન પ્રમાણે એમાં જુદું જુદું વર્ક કરવાનું થતું હોય, એના માટે જુદા જુદા કટિંગ કરીને જુદી જુદી સાઇઝના દોરા, જેમ કે અંદર આ ફ્લાવર જેવી પેટર્ન કરતા હોય તો એના માટે અલગ દોરા જુદા જુદા કલર્સના એમાં મૂકવાના થતા હોય છે. પછી આગળ આ એક ધારું જે ચાલતું હોય છે. હવે આપણે ભાઈને પૂછીએ શું બનાવી રહ્યા છે. હા, તમે નમસ્કાર. સંજયભાઈ છે મારું નામ. હું સોમનાથ વેરાવળથી આવું છું. અત્યારે તમે આ શું વસ્તુ બનાવી રહ્યા છો? આપણે આ હાથવણાટની સાડી બની રહી છે. હા, જે કાલા કોટન મટીરિયલ કહેવાય ને, કચ્છનું જે પ્રખ્યાત કપાસ આવે, હા, એમાંથી બનાવી છે. બરાબર. તો આ એક સાડી બનાવતા લગભગ તમને કેટલા દિવસ થાય? રેગ્યુલરલી એક સાડીને બનાવતા 1 વીક જેટલો ટાઈમ લાગી જાય. હા, હા. 1 વીક જેટલો. અને કામ ઉપર ડિપેન્ડ. હા, અને આ જે તમે વચમાં જે આ ડિઝાઇન જેવું બનાવ્યું છે એને શું કહેવાય આમ? આને ટ્રેડિશનલ મોટિફ કહેવાય. એ એક એક ધાગો ગણીને બનાવવું પડે. હા, ટ્રેડિશનલ મોટિફ કહેવાય. હા, હા. અને તમે આ કોઈ જગ્યાએ શીખેલા છો કે તમે વારસાગત જ બધું આ? બરાબર, વારસાગત છે. અમારા દાદા, એમના પપ્પા બધું આ જ કામ કરતા, એટલે વારસામાં આવી આવે છે, અમે શીખી ગયા પછી. હા. અને ભુજોડી ગામમાં લગભગ ઘરમાં બધા કારીગર જ હશે ને? હા, આખું ગામમાં આ જ કામ. આખું ગામ આ કામ કરે છે. નાની ઉંમરથી બધા શીખી જાય? નાની ઉંમર છે. અંદાજે કેટલાક ઘર હશે અહીંયા? અંદાજે અહીંયા સમજી લો ને, આપણે વણકર સમાજના 200-250 થી વધારે ઘર હશે. હા, મિનિમમ એટલા. બરાબર. અને આનું માર્કેટ ક્યાં હોય છે? લોકલ જ બધા અહીંયા આવે કે બહાર મોકલો ક્યાંય? લોકો બહાર કોઈ વસ્તુઓ વેચવા માટે કોઈ મોકલો કે? એક્ઝિબિશન થાય. અચ્છા. એક્ઝિબિશનના માલ છે. હા. આઉટ ઓફ કન્ટ્રી બી જતા હોય છે. હા, 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 બરાબર છે. ઓકે, થેન્ક યુ. ટીકીને એ બધું પણ તમે જ ચોટાડો છો? ઓલું મિરર. હા, મિરર કહેવાય. ટીકી. હા, મિરર. અત્યારે અહીંયા સાડી બની રહી છે અને જે સાડી બને છે તૈયાર થઈને પછી અહીંયાથી લોકો આવતા હોય છે. ટુરિસ્ટ બહુ પોપ્યુલર છે ભુજોડી ગામ.
અને ત્યાંથી લઈ જતા હોય છે. બાકી કોઈ જગ્યાએ એક્ઝિબિશન થતા હોય ત્યાં પણ સેલ માટે રાખવામાં આવતી હોય છે. જે સાડી તૈયાર થાય છે એ સમજો ને કે એની પ્રાઇસ લગભગ 5,500થી ચાલુ કરી 10,000, 50,000, 1 લાખ, 1.5 લાખ, 2 લાખ સુધીની, જેની અંદર જેટલું અઘરું વર્ક એ પ્રમાણે એની પ્રાઇસ વધારે એવી બધી અહીં કરવામાં આવે છે. અને ગામની અંદર દરેક નાનું બાળક જે હોય છે ત્યારથી માંડીને મોટા સુધીના બધા જ આ કારીગરાઈ શીખી જાય છે અને પોતે કરતા હોય છે. ચાલો આવતા વિડીયોમાં બીજું આવું તમને કંઈક સરસ મજાની માહિતી આપીશ. ત્યાં સુધી આવજો.